રેડી મિત્રો? તો આપણે એક પાર્ટ છે કમ્પ્લીટ કર્યો અને ખોટા સાવ રેકોર્ડિંગ આપણું સ્ટોપ ના થાય એટલા માટે સેકન્ડ પાર્ટની અંદર આવી. તો ફર્સ્ટ પાર્ટની અંદર આપણે કેટલા ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા? 10. તો 10 એટલે છેલ્લો આ ક્વેશ્ચન છે કમ્પ્લીટ કર્યો. આન્સર હતો 928. નાવ વી આર મૂવિંગ ફોર ધ 11. તળિયાનું ક્ષેત્રફળ 0.2 મીટર સ્ક્વેર હોય એવો ધાતુનો બ્લોક 0.02 કિલોગ્રામ દળ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક આદર્શ ગરગડી ઉપરથી પસાર થતી દોરી સાથે જોડાયેલ છે. 0.6 mmની જાડાઈ એક પ્રવાહી ફિલ્મ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જ્યારે છોડવામાં આવે ત્યારે બ્લોક્સ 0.17 મીટર પર સેકન્ડની અચળ ગતિ સાથે જમણી બાજુ ખસે તો પ્રવાહીનો શાંતા ગુણાંક. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ એની અંદર આપણે શું છે, આકૃતિ લેવી પડશે. શું લેવું પડશે? આકૃતિ. તો આકૃતિ છે એક વખત આપણે ખાલી જોઈ લઈએ. ચલો, આકૃતિ છે એક વખત છે જોઈ લઈએ. ચલો, ધ્યાન અહીંયા હશે તો જોઉં. તો તમને આકૃતિ એવી કીધી છે કે અહીંયાથી આમ કરીને આમ આપેલ છે, અહીંયા એક આપેલું છે બ્લોક, અને અહીંયાથી આમ કરીને એક આપેલી છે ગરગડી. શું આપેલી છે? ગરગડ. આમ હોય પણ કાંઈ હાવ. ચલો, માન લ્યો કે આટલો આપણી પાસે છે. અહીંયા શું આપેલી છે? ગરગડ. ગરગડીથી અહીંયા શું આપેલો છે? બ્લોક. અને અહીંયાથી આમ કરીને ત્યાં ઉતરે છે ને અહીંયા પાછો શું છે? એક બ્લોક. અહીંયા જે બ્લોક છે એનું દળ આપેલું 0.02 kg. અને તમને એમ કહે છે કે અહીંયા ફિલ્મ છે. શું છે? ફિલ્મ. એટલે આટલી એમથી ફિલ્મ છે લગાડેલી છે, અને બસ આવું કીધું છે. તો તમારે જોઈએ છે શાંતા ગુણાંક. શું જોઈએ છે? શાંતા ગુણાંક. ચલો, ધ્યાન અહીંયા. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે તમને ખબર, આને જ્યારે હું રિલીઝ કરીશ ને, રિલીઝ, તો અહીં નીચે એક બળ લાગશે કેટલું? mg. આ mgને લીધે ઉપર ટેન્શન કેટલું લાગશે? t. એ ટેન્શનના લીધે આ ખેંચાશે. શું થશે? ખેંચાય. જો બળના લીધે ખેંચાય તો એની પાસે પ્રવેગ હોય. શું હોય? અને પ્રવેગ હોય તો એનો વેગ અચળ હોઈ શકે નહીં. પણ તમને એમ કીધું છે ક્વેશ્ચનમાં કે વેગ કેવો છે? અચળ. વેગ અચળ તો હોય કે જેટલું આ બળ લાગતું હશે એટલું જ સામે કોઈ બળ લાગતું હશે. એ સામે જે બળ લાગતું હશે એ કયું હશે? વિસ્કસ ફોર્સ. કયું હશે? વિસ્કસ. વન ટાઈપ ઓફ ફ્રિક્શન. પણ અહીંયા ફિલ્મ છે એટલે ફિલ્મને લીધે આ FV લાગશે. શું લાગશે? FV. તો કહાનીની શરૂઆત આપણે કઈ રીતે કરી શકીએ કે FV ઇક્વલ્સ ટુ શું થઈ જશે? T. બે બળ કેવા છે? સેમ. વિસ્કસ ફોર્સનું સૂત્ર યાદ કરો તો શું હતું તમારી પાસે? ઇટા A ઇન્ટુ dv બાય dx ઇક્વલ્સ ટુ t. t એટલે કેટલા છે? mg. t એટલે કણા જેટલું હશે? mg. પૂરો થઈ ગયો. તમારે શું જોઈએ છે? n. એટલે કે શાંતા ગુણાંક. તો શાંતા ગુણાંક જોતો હોય તો ક્ષેત્રફળ. તો જો ક્ષેત્રફળ તમને આપેલું છે, જો તો ક્ષેત્રફળ કેટલું છે? 0.2 મીટર સ્ક્વેર. એટલે અહીંયા 0.2 મીટર સ્ક્વેર મૂકવાના. dv એટલે વેલોસિટી. વેલોસિટી કેટલી આપેલી છે? 0.17 મીટર પર સેકન્ડ. ખબર પડે છે? તો એ 0.17 મૂકી દેવાનું. નીચે હતું dx. dx એટલે લંબાઈ કેટલી આપવાની? 0.6 mm. મિલીમીટરને ફેરવવાના મીટરની અંદર. અને ઇક્વલ્સ ટુ mg. એમ કેટલું આપેલું? 0.02. અને g. બસ આમાંથી ખાલી ઈટાને સબ્જેક્ટ બનાવીને જે આન્સર આવે તમારો આન્સર. આવડશે? ચલો, ગુડ છે. સિમ્પલ ક્વેશ્ચન હતો, સૂત્ર આવડવું જોઈએ. 3 પ્રવાહી જેની ઘનતા આપેલી છે ρ1, ρ2 અને ρ3. એમાં ρ1 મોટા છે અને ρ3 નાના છે. પૃષ્ઠતાણ t નું સમાન મૂલ્ય ધરાવે. બધામાં t કેવા છે? સેમ. 3 કેસ નળીમાં ઊંચાઈ એક સમાન વધે છે. તો ઊંચાઈ કેવી છે? સેમ. એટલે h1 ઇક્વલ્સ ટુ h2 ઇક્વલ્સ ટુ h3. તો તમને એમ કીધું સંપર્ક કોણનું શું હશે? થીટા કેવો હશે એ પૂછ્યું છે. શું પૂછ્યું છે? થીટા. ચલો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન. ધ્યાન અહીંયા. તમને h નું સૂત્ર કહું તો h નું સૂત્ર શું હતું? 2t cos થીટા બાય ρgr. આ વખતે શું જોઈએ છે આપણે? થીટા. ઊંચાઈ તો કેવી આપી છે? સેમ. અલગ અલગ કોણ છે? રો. તો હું અહીંયા ખાલી રો ને કરતા બનાવી નાખું તો રોનું સૂત્ર શું થઈ જાય? રો ઇક્વલ્સ ટુ 2t cos થીટા બાય આ h અહીંયા આવશે એટલે hgr. બરોબર? અથવા grh આવું થશે. ક્લિયર? તો તું ધ્યાનથી જો, કંઈ બદલે છે આમાં? પૃષ્ઠતાણ કેવું છે? સેમ. ઊંચાઈ કેવી છે? સેમ. રેડિયસ કેવી છે? સેમ. 3 કેસ નળીઓ કેવું છે? સમાન. તો તમારે ખાલી એનો મતલબ એમ થયો કે રો છે એ પ્રપોર્શનલ ટુ કોને છે? cos થીટા. કાંઈ ખબર પડી કે નહીં? તો રો ધીમે ધીમે શું થાય છે? ઘટે છે. તો રોનું મૂલ્ય શું થાય? ઘટે. રોનું મૂલ્ય ઘટે તો cos થીટાનું મૂલ્ય શું થાય? ઘટે. cos થીટાનું મૂલ્ય ક્યારે ઘટે? cos થીટાનું મૂલ્ય જો આવું હોય, આમ કરીને આમ ક્વોડ્રન્ટ જુઓ ને તમે, તો તમે યાદ કરો યુનિટ સર્કલ આપણે શીખ્યા હતા. cos થીટાનું મૂલ્ય અહીંયા કેટલું હોય? 1. અહીંયા કેટલું હોય? 0. તો cos થીટાનું મૂલ્ય ઘટ્યું ક્યારે કહેવાય? જ્યારે ખૂણો cos થીટાનું મૂલ્ય ઘટે છે તો ખૂણો અહીંયા જો, અહીંયા cos, તમે કન્ફ્યુઝ ના થાવ. અહીંયા ખૂણો કેટલાનો હોય? 0 ડિગ્રી. અહીંયા ખૂણો કેટલાનો હોય? 90 ડિગ્રી.
cos 0 કેટલા હોય 1, cos 90 કેટલા હોય 0. ખબર પડી? તો હું તમને એમ કહું રો ઘટે, રો તો cos થીટાની વેલ્યુ શું થાય? ઘટે. ઘટે તો 1 થી ક્યાં જતો હોય? તો cos થીટાની વેલ્યુ ઘટે છે તો ખૂણો શું થાય છે? 0 થી કેવો થાય? 90. તો ખૂણાનું મૂલ્ય શું થાય? વધે. પહેલા ચરણમાં cos અને થીટા બંને, કોસનું મૂલ્ય અને થીટા બંને એકબીજાના કેવા હોય? વિરોધ. કોસનું મૂલ્ય ઘટતું જાય, ખૂણો વધતો જાય. ખબર પડી કે નહીં? જો અહીં તમે વિચારો આમથી આમ જતા હોત તો ખૂણો કેવો થતો જાય? 90 થી 60, 45, 30, 0. પણ મૂલ્ય કેવું થતું જાય? 0 થી 1. તો અહીંયા તમને પાસે એમ છે કે જેમ જેમ રો ઘટે એમ એમ cos થીટા ઘટે. cos થીટા ઘટે પણ થીટા વધે. તો અહીંયા તમને એમ કહે છે રો 1 સૌથી કેવી છે? મોટી. તો રો 1 સૌથી મોટી હશે તો થીટા એનો કેવો હશે? સૌથી નાનો. આ બેયનું જો, આ બે એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો એ પ્રમાણે વિચાર નાખવાનો. તો રો 1 સૌથી મોટો છે તો થીટા 1 કેવો હશે? સૌથી નાનો. તો થીટા 1 સૌથી નાનો હોય અને થીટા 3 સૌથી મોટો હોય. તો થીટા 1 સૌથી નાનો અને થીટા, પણ અહીંયા ખૂણો આપ્યો છે π/2 થી π. સંપર્ક કોણ હંમેશા 0 થી π/2 હશે. કેટલો હશે? 0 થી π/2. જે આપણે ખૂણો બનાવ્યો હતો વધુમાં વધુ કેટલો બનશે? π/2. અહીંયા કેસ નળીના કેસમાં, બરાબર? કારણ કે પ્રવાહી ક્યાં જાય છે? ઊંચાઈ પર. ઊંચાઈ પર જતું હોય તો π/2 મેક્સ, બરાબર? તો π/2 થી આ π/2 થી કેવો છે? વધારે. વધારે ના થાય. અહીંયા થીટા 1 કેવો છે? જો થીટા 3 કરતાં થીટા 2 કેવો છે? મોટો. તમને ના ખબર પડી હોય તો વિચારજો એકવાર. રો 1, રો 2 અને રો 3 ત્રણે ત્રણમાં હાઈએસ્ટ ઘનતા કોની છે? પહેલાની. તો ખૂણો કેવો હોવો જોઈએ? સૌથી નાનો. તો ખૂણો આ સૌથી મોટો થઈ ગયો એટલે આ ના ચાલે. આ સૌથી મોટો એટલે આ ના ચાલે. આ સૌથી નાનો છે અને ખૂણો કેટલાથી કેટલા સુધી છે? 0 થી π/2. તો આ શું થઈ જશે? આન્સર. આ રિલેશન તમને ખબર હોવી જોઈએ કે રો જે છે કોણ છે? રો. રો એ પ્રપોર્શનલ ટુ કોને હોય? cos થીટાને. અને cos થીટામાં જો cos થીટા છે વધારો ને, cos થીટા રો વધારો તો cos થીટા શું થાય? વધે. cos થીટા તો જ વધતો હોય જો થીટા શું થતો હોય? ઘટતો હોય. ખબર પડી? એટલે આ રિલેશન છે યાદ રાખવાનો એટલે તમને ખબર પડે જાય. ચલો નેક્સ્ટ જો. પ્રવાહીની લંબચોરસ ફિલ્મ છે 4 સેન્ટીમીટર ઇન્ટુ 2 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર ઇન્ટુ 4 સેન્ટીમીટરની લંબાઈ છે. એટલે આ ક્ષેત્રફળ છે. પહેલાં આટલું અને પછી આટલું. જો પૂર્ણ થયેલ કાર્ય આટલું હોય તો પ્રવાહીના પૃષ્ઠતાણનું પ્રમાણ મેળવવાનું છે. એકદમ સિમ્પલ છે. પ્રવાહીના પૃષ્ઠતાણનું સૂત્ર શું હતું? T = Δu/Δa. આવું હતું. બોલ હા કે ના? હવે આ લખો ને ત્યારે ધ્યાન એ રાખવાનું કે કેટલી સપાટીઓ છે મુક્ત સપાટી. જો 1 હોય તો 1 વખત ડેલ્ટા એ, 2 હોય તો 2 વખત ડેલ્ટા. તો અહીંયા છે લંબચોરસ ફિલ્મ. ફિલ્મ હોય એટલે કેટલી સપાટી હોય? 2. તો અહીંયા કેટલા લખવાના? 2. તમને એમ પૂછ્યું છે કાર્ય એટલું હોય તો પૃષ્ઠતાણ. તો આપણે ટી જ જોઈએ છે તો બસ આ ખાલી મૂકવાનું છે. તો Δu એટલે કાર્ય. કાર્ય કેટલું છે? 3 × 10⁻⁴ ના છેદમાં 2. ડેલ્ટા એટલે અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક. અંતિમ ક્ષેત્રફળ 5×4 કેટલું થશે? 24 માઇનસ 5×4 કેટલું થશે? 20 અને માઇનસ પ્રારંભિક કેટલું થશે? 4×2 = 8. પણ સેન્ટીમીટર સ્ક્વેર છે. કેવું છે? સેન્ટીમીટર. તો સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવો તો 10⁻⁴. -4 કેન્સલ. જે આન્સર આવે તમારો આન્સર. બોલ હા કે ના? ચલો કેટલો આવશે જોઉં તો? 3/2 અને 20 - 8 એટલે કેટલા આવશે? 12. 3 × 4 = 1/8. 1/8 એટલે કેટલા આવશે? 0.125 આવવા જોઈએ. જોઈ લો એકવાર કેટલો આવે જવાબ? 0.125. ઓકે. આ એક છે ને 1/8. 1/2 હોય તો 0.5. 4 હોય તો 0.25. હજી અડધું હોય તો 125. ચલો. 2 બિન મિશ્રણ પ્રવાહીની ઘનતા છે રો અને બીજી કોણ છે? n રો. n > 1 છે. તેમને એક પાત્રમાં મૂકેલ છે. દરેક પ્રવાહીની ઊંચાઈ કેટલી છે? h. આ પાત્રમાં l લંબાઈ અને રો ઘનતા d નું એક નક્કર નળાકાર મૂકવામાં આવે છે. વધુ ઘનતાના પ્રવાહીમાં નળાકાર તેની ઊભી ધરી અને લંબાઈ pl, એમાં p < 1 તો ઘનતા d નું મૂલ્ય કેટલું હશે? ચલો ગુડ ક્વેશ્ચન છે, સારો લાગે છે, જોઈ લઈએ એકવાર. માની લો કે તમને આ રીતનું પાત્ર આપેલું. શું આપેલું છે? પાત્ર. આ પાત્રની અંદર તમે 2 ઘનતા એટલે કે 2 લિક્વિડ છે ભરો છો. એકની ઘનતા રો છે અને બીજી ઘનતા કેટલી છે? n રો. એમાં n છે એ કેવા છે? > 1. > 1 એટલે માની લે 2 ગણું તો આ કેટલી થઈ જશે? 2 રો. તો આ ઘનતા કેવી છે? વધારે. વધારે ઘનતા હંમેશા ક્યાં રહે? નીચે. તો માની લો કે અહીંયા રહે છે, આ વધારે ઘનતા છે. ખબર પડી કે ન પડી? તો વધારે ઘનતાવાળું પ્રવાહી છે એ સપોઝ માની લો નીચે છે આ રીતે, અને જેની ઘનતા ઓછી છે આની ઘનતા કેટલી હશે? n રો.
હવે જેની ઘનતા ઓછી છે એ ક્યાં રહેશે? ઉપર. તો માની લો કે આ ઓછી ઘનતાવાળું પ્રવાહી છે અહીંયા છે. બોલ હા કે ના? આ કેવી ઘનતા છે ભાઈ? ઓછી. તો ઓછી ઘનતાવાળું પ્રવાહી સપોઝ માની લો આટલું છે. આ બેની સંપર્ક સપાટી છે. ખબર પડી? ચલો આની ઘનતા કેટલી છે ભાઈ? ρ. હવે તમને એમ કહે આની અંદર આપણે શું કરીએ છીએ? એક નળાકાર લાવીએ. શું લાવીએ છીએ? નળાકાર. આ નળાકાર માની લો કે આ રીતે મૂકેલું છે ઊભું. કેવું મૂકેલું છે? ઊભું. મૂકેલ નથી પણ આ રીતે એ રહે છે. ખબર પડી દરેકને? તો એ થોડુંક આ પ્રવાહીમાં છે ને થોડુંક ઉપરના પ્રવાહીમાં છે. ઓકે, એમાં શું કહે છે પાછું? હવે સમજ, બે મીન મિશ્રણ પ્રવાહી ρ અને n ρ છે, તેમને કન્ટેનરમાં મૂક્યા. જે પ્રવાહીની ઊંચાઈ h છે એટલે બેની સેમ ઊંચાઈ છે, IH અને ઓલું પણ h. આ પાત્રમાં L લંબાઈ અને ઘનતા d. કેટલી લંબાઈ? L અને ઘનતા કેટલી? d. એવું એક નક્કર નળાકાર મૂકવામાં આવે છે. તો વધુ ઘનતાના પ્રવાહીમાં નળાકાર તેની ઊભી ધરી અને લંબાઈ કેટલી રહી છે? PL. જેની ઘનતા વધારે છે એમાં કેટલું છે? PL. અને બાકી તમારે મેળવવાનું છે ઘનતા ડીનું મૂલ્ય. તો અહીંયા કેટલું રહેલું છે? નીચેના ભાગમાં કેટલું છે? PL. અહીંયા કેટલી લંબાઈ છે? PL. આખી લંબાઈ કેટલી છે? આખી L. L માંથી આટલી કેટલી છે? PL. તો આટલી છે એ કેટલી હશે? આટલી આખી L માઇનસ શું હશે? PL. L કોમન કાઢી નાખું તો શું આવશે? 1 - P. આવું થશે. બોલ હા કે ના? ચલો આટલું છે તમારી પાસે. તો તમને એમ જ કીધું ને, વધુ ઘનતાના પ્રવાહીમાં નળાકાર તેની ઊભી ધરી અને લંબાઈ PL. આ ખરેખર આખું સેન્ટેન્સ લખ્યું નથી, આખું એને લખવું જોઈએ, એમાં છે પણ આપણે ઉગણીએ આટલું છે. ચલો આગળ વધો. તો તમને એમ કહે તો આની ઘનતા મેળવવાની છે. આ ભાઈબંધની શું મેળવવાની છે? ઘનતા. એકદમ ઇઝી છે, જોઈ લઈએ કઈ રીતના છે. તો તમારે ખાલી આની અંદર કરવાનું શું છે? તો મને કે આ અત્યારે સ્થિર છે. કેવું છે? સ્થિર. તો આનું જે આખાનું જે દળ હશે એટલે એ કેટલું હશે? mg. એને બેલેન્સ કરતું હશે કોણ? બોયન્ટ ફોર્સ. બોયન્ટ ફોર્સ એટલે શું લખાય? m0g. પણ તમે આવું નહીં લખો. શું કામ? અહીંયા બે પ્રકારના બોયન્ટ ફોર્સ લાગશે. નીચેની ઘનતાના લીધે અલગ અને ઉપરની ઘનતાના લીધે અલગ. ખબર પડી? તો નીચેની ઘનતાનું લખું તો શું લખાય? m01 × g અને પ્લસ શું આવશે? m02 × g. g અને g શું થઈ જશે? કેન્સલ. તો એનો મતલબ એમ થયો m = નીચેનાને m1 કહી દઉં, ઉપરનાને m2 કહી દઉં તો આટલું છે. આવડે? હવે એમ લખીએ તો આખું દળ ગણવાનું છે. આખું દળ ગણું તો શું થાય? એની ઘનતા કેટલી છે ભાઈ? d. કેટલી છે? d. એની ઘનતા કેટલી છે? d. માની લો કે આનું કદ v છે. કેટલું છે? v. તો જોજે અહીં ધ્યાનથી આપજો વ્યવસ્થિત રીતે. ચલો તો લખીએ તો m = એની ઘનતા d. m એટલે શું લખતા આપણે? m = શું લખતા? ρv. શું લખતા? ρv. ρ = શું? m/v. તો ρ એટલે એની ઘનતા એટલે કેટલા? d. હવે એનું શું લખવાનું છે? કદ લખીએ તો માની લે એનું આડછેદનું ક્ષેત્રફળ a છે. કેટલું છે? a. તો એની આખાની લંબાઈ કેટલી છે? L. તો કદ એટલે શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ખબર પડે છે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો ક્ષેત્રફળ કેટલું છે? a. લંબાઈ કેટલી છે? L. રેવડી? ક્ષેત્રફળ a અને લંબાઈ કેટલી છે? L. ચલો લખવાની શરૂઆત કરીએ તો = m1. m1 એટલે નીચેનો ભાગ. નીચેના ભાગ માટે લખું તો શું આવશે? એને નીચેના ભાગનું લખવાનું છે. ખ્યાલ આવે છે? નીચેના ભાગની અંદર લખો તો એની ઘનતા કેટલી છે? n ρ. કેટલી છે? n ρ. ઘનતા એને ગુણ્યા શું લખવાનું છે? કદ લખીશ તો એની લંબાઈ કેટલી? L. એનું ક્ષેત્રફળ કેટલું? a. તો શું આવશે તમારી પાસે? a. અને લંબાઈ L નથી. કેટલી છે? PL. તો અહીંયા શું લખશું? a × PL. કંઈ ખબર પડી? ચલો બસ, જો બે ખબર પડી હોય તો ત્રીજું તો આવડે જ. m = શું લખશો? ρ × v. એની ઘનતા કેટલી છે? ρ. એનું ક્ષેત્રફળ કેટલું? a. એની લંબાઈ કેટલી? L × 1 - P. ખબર પડી દરેકને? ચલો હવે જો તો ધ્યાનથી શું કેન્સલ થાય છે? a અને L શું થઈ જશે? કેન્સલ. તો આવશે તમારી પાસે d = અહીંયા શું આવશે? n ρ અને કોણ છે? p ઇક્વલ નહીં, કેટલા આવશે? પ્લસ અહીંયા શું આવશે? ρ × 1 - P. હવે એને જેવા ફોર્મમાં જવાબ જોઈતો એવા ફોર્મમાં આપી દેવાનો. તો એને કેવા ફોર્મમાં જવાબ જોઈએ છે? તો એ બધામાંથી એને શું કોમન કાઢેલું છે? ρ. શું કોમન કાઢેલું છે? ρ અને બીજા બ્રેકેટમાંથી p કોમન કાઢેલ છે. ρ અને p. આખામાંથી પહેલાં ρ કોમન નીકળે છે. જો અહીંયા ρ છે ને અહીંયા ρ છે ને? તો ρ ને કોમન કાઢી નાખો તો કેટલું વધશે? n p + 1 - P. આવું થશે. ખબર પડે દરેકને? ચલો તો હવે બીજું શું છે? એને જવાબની અંદર સેટ કરવા માટે શું કર્યું છે? હા, પીને ક્યાં જાય છે? ચલો પીને હજી કોમન કાઢ્યો છે. એ તો ખાલી કેમાંથી? અચ્છા n કેમ નથી એવા? અહીંયા છે ને?
ચલો તો આ કેવું છે ખબર, આને તમે અંદર ગુણી નાખો. ચલો રો ઇન્ટુ અહીંયા શું આવશે એનપી પ્લસ આને અંદર ગુણી નાખો એટલે +1 માઇનસ શું આવશે પી. ખબર પડી દરેકને? હવે તું જો 1 ને અલગ લખ તો અહીંયા શું આવશે તમારી પાસે, ઉપર લખું છું ચલો, ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ શું આવશે તમારી પાસે 1. આ કેટલા થઈ ગયા 1, વધ્યું કેટલું એનપી માઇનસ પી, એમાંથી કોમન શું કાઢું પી, તો શું વધશે n-1. તો ધીસ ઇઝ ધ આન્સર. ખબર પડી દરેકને? ઓકે ચલો ગુડ, આવું આવશે આન્સર. રેવડી? ચલો ગુડ છે. હતું કાંઈ નહીં, આમાં ખાલી છે ને ક્વેશ્ચન તમને હાર્ડ એટલા માટે લાગે કે થોડુંક લોંગ હતું. એક બોયન્સી લખવાની બદલે કેટલી લખવાની છે 2. તો આનું જે mg છે એ કેટલા ભાગમાં વહેંચાઈ જશે 2, એક આનું અને એક આનું, બસ 2 અલગ અલગ લખવાના છે. બોયન્સી લખવા માટે gg કેન્સલ થઈ જાય, m1 પ્લસ m2, એમ એટલે હું લખવાના રો ઇન્ટુ વી, બસ એટલું લખ્યું. ઓકે ચલો આગળ વધો. 40 મીટર પર સેકન્ડની ઝડપે પવન છે ઘરની છતને સમાંતર ફૂંકાય છે. તો એક ઘર છે, સપોઝ માની લો આવું ઘર છે અને ઘરની છતને સમાંતર આવી રીતના પવન છે ફેંકાય છે. ખબર પડી કે નહીં? એની સ્પીડ કેટલી છે 40 મીટર પર સેકન્ડ. છતનો વિસ્તાર 250 મીટર સ્ક્વેર છે એટલે આનો એરિયા આપી દીધો. શું આપી દીધો? એરિયા. ધારી રહ્યા છીએ કે ઘરની અંદરનું દબાણ એ વાતાવરણીય દબાણ છે. તો અંદર કેટલું છે P0. તમને એમ કહે છે વાતાવરણ છત પર દબાણ છે, છત પર પવન દ્વારા લાગતું બળ અને બળની દિશા. તો થાય હું ખબર છે, જેવું અહીંયા તમને પહેલાં છે ને જ્યારે પવનનો વાત હોય ને, પવન ફૂંકાતો ના હોય ત્યારે આ છત હોય તો ઉપર એ દબાણ વાતાવરણ P0 હોય, નીચે કેટલું હોય P0. એટલે ના નીચેથી ઉપર છત ઉપર બળ લાગતું હોય, ના ઉપરથી નીચે. ખબર પડી ગઈ? હવે થાય કે ઉપરની હવા જ્યારે ફૂલ ફેંકાવા મળે, તમે જોયું હશે જ્યારે બહુ બધો પવન ફૂંકાવા મળે ત્યારે જોયું હશે અમુકના છત ઉડી જાય, છાપરા ઉડી જાય, થાય ને એવું. તો શું કામ એવું થાય? અહીંયાથી જ્યારે બહુ બધો પવન ફૂંકાય ત્યારે અહીંયા વેગ વધે. વેગ શું થાય? વધે. તો બર્નોલીના નિયમ પ્રમાણે તમે શીખ્યા છો, જે જગ્યાએ વેગ વધે તો ત્યાં શું ઘટે? દબાણ છે એ શું થાય? ઘટે. તો આનું દબાણ શું થઈ જાય? ઘટે. અહીંયા વેગ વધે ને તો દબાણ શું થઈ જાય? ઘટે. તો નીચેનું દબાણ શું થઈ જાય? વધી જાય. તો એ દબાણના લીધે ઉપર શું લાગે? બળ. અને એ બળ લાગે ને એટલે આ જે પણ કંઈ છત છે એ શું થઈ જાય? ઉડી જાય. ખબર પડી? આ રીતે છત છે ઉડે. બરાબર? કોઈની છત ઉડાડવી હોય તો ઉપર પવન છે ફૂલ વેકાવો જોઈએ. ચલો આવું છે. તમને એમ કહે છે તો કેટલું હશે? બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. અહીંયા પહેલાં બે બાજુ પ્રેશર કેટલું હતું? સેમ. હવે અહીં ઉપર પ્રેશર કેવું હશે? ઓછું. તો પ્રેશર ફેરફાર થયો. શું થયો? ફેરફાર. ચાલ એ ના ખબર પડે. માની લે અહીંયા પ્રેશર છે P, કેટલું છે? અહીંયા કેટલું છે? P0. તો આ બાજુ ઉપર બર્નોલીનું સમીકરણ વાપરું તો P પ્લસ ત્યાં વેગ છે કે નથી? છે. તો કઈ ઉર્જા લખવાની હોય ખબર ને? યાદ છે ને? 3 ઉર્જા આપણે લખીએ. એક દબાણના લીધે, અચ્છા બર્નોલીનું સમીકરણ બોલતો શું હતું? P પ્લસ હાફ રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ. પણ અહીંયા એચ તો સેમ છે એટલે લખવાની છે નહીં. તો હું લખશું P પ્લસ હાફ રો વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ, હવે આની માટે ગણ, તો આની માટે ગણ તો ત્યાં પ્રેશર કેટલું છે? P0 અને પ્લસ શું આવશે? હાફ રો વી સ્ક્વેર. પણ અહીંયા કોઈ વેગ છે નહીં એટલે આ કેટલું થઈ જશે? 0. તો ખાલી આટલું છે. આ P0 ને લઈ જા, આ P ને લઈ જા આ સાઈડ, તો કેટલું દબાણ લાગતું હશે? હાફ રો વી સ્ક્વેર ઇક્વલ્સ ટુ P0 માઇનસ P. આને કહેવાય ડેલ્ટા P. શું કહેવાય? દબાણમાં આટલો ફેરફાર થાય ને આની લીધે બળ લાગશે. શું લાગશે? બળ. તો બળનું સૂત્ર શું હોય? પ્રેશર ઇક્વલ્સ ટુ શું હતું? F/A. તો F ઇક્વલ્સ ટુ શું હોય? P ઇન્ટુ A. ખબર પડે છે? F ઇક્વલ્સ ટુ શું હોય? P ઇન્ટુ A. તો અહીંયા હું તમને એમ કહું ઉપરની તરફ બળ લાગશે. જો એમાં ઉપર નીચેના ઓપ્શન છે તો ક્યાં બળ લાગશે? ઉપર. બેમાંથી કયું લાગશે એ ગણવાનું છે. બોલ હા કે ના? તો કયું લાગશે ઉપરની તરફ? તો જેના માટે P ઇન્ટુ A થતું હશે. P એટલે કેટલા મૂકશો તમે? ડેલ્ટા P અને ઇન્ટુ શું આવશે? A. ડેલ્ટા P એટલે શું મૂકવાનું છે? ડેલ્ટા P એટલે શું મૂકવાનું છે? હા, હાફ રો વી સ્ક્વેર ઇન્ટુ A. ચલો રો છે તમારી પાસે, જો આપી 1.2, વી છે તમારી પાસે 40 અને એરિયા તમને આપેલો 250. જે આન્સર આવે એ તમારો આન્સર. પછી એમ પૂછ્યું ઉપર લાગશે કે નીચે લાગશે? બળ ક્યાં લાગશે? ઉપર. ગુડ. ચલો એમ કહે છે કેશ નળીમાં પાણી h ઊંચાઈ સુધી વહે છે. કેટલી ઊંચાઈ સુધી? h ઊંચાઈ સુધી વહે. જો કેશ નળીની લંબાઈ પાણીની મુક્ત સપાટી કરતાં h ઓછી બનાવવામાં આવે. હવે સપોઝ માની લો કેશ નળીની અંદર હું તમને એમ કહું 5 મીટર સુધી પાણી ચડે છે. કેટલા? 5 સેન્ટીમીટર ગણ, એટલે 5. હવે હું કેશ નળી 3 સેન્ટીમીટરની કરી દઉં તો હકીકત તો ક્યાં સુધી ચડવાનું હતું? 5. તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું હતું કે 5 સેન્ટીમીટર સુધી ચડવાનું હતું, પણ હવે ઊંચાઈ કેટલી છે? 3. તો એવું ન થાય કે આમ પાણી આમ ફુવારાને જેમ ઉડે, એવું થાય નહીં. ક્યાં સુધી જઈ શકે? 3. પછી એને ઉપર જવું હોય તો એને કોઈક અટ્રેક્ટ કરવાવાળું જોઈએ. કયું ફોર્સ લગાડવાવાળું જોઈએ? એડેસિવ.
અહીંયા કોઈ એડેસિવ લગાડતું હોય નહીં, એટલે ઉપર જઈ શકે નહીં. તો જો ઓછી બનાવવામાં આવે તો શું થાય? પાણી બિલકુલ ના વધે, પાણી ટોચ સુધી વધે, પછી ફુવારાની જેમ જાય, પાણી ટોચ સુધી વધે ને છલકાય વગર ત્યાં સ્થિર રહે, વહેયા વગર, કોઈ જાતનું વહે નહીં. થોડુંક નીચે એક બિંદુ સુધી વધે ને ત્યાં એવું નહીં. ઓકે, આટલું આવશે. ચલો નેક્સ્ટ. ત્રિજ્યા આરના પ્રવાહીના ગોળાકાર ટીપાની ચોક્કસ સંખ્યામાં જોડીને ત્રિજ્યા આર અને કદ વીનું એક ટીપું રચાય છે. જો ટી એ પ્રવાહીની સપાટીનું પૃષ્ઠતાણ હોય તો તમારે જોઈએ છે ઉર્જા. શું જોઈએ છે? ઉર્જા. તો બસ આ સિમ્પલ જ ક્વેશ્ચન છે. તમને એમ કહે છે થોડાક ટીપા છે, કેટલા છે એ ખબર છે નહીં. આવા થોડાક ટીપા છે, એ બધાને જોડીને આમાંથી શું બનાવીએ છીએ? એક મોટું ટીપું. આની ત્રિજ્યા છે સ્મોલ આર અને આની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર. બરાબર છે? તો તમને એમ પૂછ્યું છે જો આવું હોય અને ટી સપાટીનું પૃષ્ઠતાણ છે તો તમારે જોઈએ છે ઉર્જા. ટી શું છે? સપાટીનું પૃષ્ઠતાણ. તો બસ સૂત્ર તમને ખબર જ છે મિત્રો. શું છે સૂત્ર આપણી પાસે? બોલો. ટી ઇક્વલ્સ ટુ શું હતું? ડેલ્ટા યુ બાય ડેલ્ટા એ. આવું હતું ને? અહીંયા કયા ટીપા છે એ જોવાના. સાબુ ને એવું હોય તો પાણી છે એટલે કેટલા આવે છે? સપાટી એક. એટલે એક સપાટી હોય તો કંઈ પ્રશ્ન છે નહીં. ચલો, શું જોઈએ તમારે? ઉર્જા જોઈએ ને? તો ઉર્જા એટલે શું આવશે? ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ શું આવશે? ટી ઇન્ટુ ડેલ્ટા એ. હવે ડેલ્ટા એટલે શું હોય? તો કે ડેલ્ટા એટલે હોય અંતિમ ક્ષેત્રફળ અથવા વધુ ક્ષેત્રફળ માઇનસ ઓછું ક્ષેત્રફળ. તો અહીંયા આનું ક્ષેત્રફળ ને આનું ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ આપણે કહી દઈએ સ્મોલ એ. અરે હા કે ના? અને આનું ક્ષેત્રફળને આપણે શું કહી દઈએ? કેપિટલ. આવું કરવાનું છે. પ્રોબ્લેમ એ છે કે ક્ષેત્રફળ માટે તમને આર અને આરના રિલેશન આપેલા છે નહીં. તો એક લોંગ વેથી દાખલો થાય. તમે 4πr² કરો, અહીંયા 4πr² કરો, 4π કોમન કાઢો. બીજું તમને એક ખબર હોવી જોઈએ, જ્યારે પણ અમુક ટીપાઓ જોડાઈને, બહુ બધા જોડાઈને એક ટીપું બને કે એક ટીપું તોડીને બહુ બધા ટીપા બને, બે વસ્તુ થાય. કાં તો મોટા ટીપાને આપણે તોડીએ તો શું બને? નાના નાના ટીપા. અને કાં તો નાના નાના ટીપાને જોડીએ તો શું બને? મોટું ટીપું. હવે પ્રશ્ન એવો હોય તમને કે આવા કેસની અંદર શું થાય? તો બહુ સિમ્પલ વસ્તુ હોય, યાદ રાખ, ધ્યાન નહીં. અહીંયા ક્ષેત્રફળ મારી પાસે જો ટીપાની સંખ્યા આપી હોત ને તો હું આ જ સૂત્ર પસંદ કરત. મને એમ કીધું કે 1000 ટીપા છે, એક ટીપું બનાવે તો 1000નું ઘનમૂળ કેટલું થાય? 10. તો હું ત્રિજ્યા લઈ લે 10માં ભાગ 10 ગણી. કેટલા ગણી? 10. પણ એવું કંઈ છે નહીં. તો તમારે યાદ રાખવાનું. તો તમારે ક્ષેત્રફળ જોઈએ છે. ક્ષેત્રફળનું સૂત્ર લખું એ. તો એ ઇક્વલ્સ ટુ નોર્મલી શું હોય? 4πr². આવું હોય કે નહીં? મારે આમાંથી બનાવવું છે કદ. શું બનાવવું છે? કદ. તો કદ બનાવવું હોય તો આને હું 3 વડે ગુણી નાખું ને 3 વડે ભાગી નાખું. બોલતો 3 વડે ગુણી નાખું અને 3 વડે ભાગી નાખું. તો કેટલા થઈ ગયા? 4/3 πr. અને મારે r² નથી જોતા, શું જોઈએ? r³. તો મેં r વડે ગુણ્યા તો r વડે શું કરી નાખું? ભાગી નાખું. કંઈ ખબર પડી? આ 4/3 πr³ ને શું કહેવાય? v. તો અહીંયા શું આવશે? 3/r. અને આ શું થઈ જશે? v. તો કોઈ પણનું ક્ષેત્રફળ હોય ટીપાનું એને તમે શું લખી શકો? 3/r ઇન્ટુ v લખી શકો. હવે આવી જાઓ પાછું સૂત્રમાં. તો શું આવશે? ડેલ્ટા યુ ઇક્વલ્સ ટુ અહીંયા કોણ આવશે? ટી. અહીંયા નાનાનું ક્ષેત્રફળ. તો નાનાનું ક્ષેત્રફળ એટલે 3v બાય એની ત્રિજ્યા કઈ આવશે? r. માઇનસ મોટાનું ક્ષેત્રફળ. તો શું આવશે? 3v બાય શું આવશે? r. કારણ કે બેનું કદ કેવું હશે? સેમ. બેમાંથી કોમન શું નીકળે? 3v કોમન કાઢી નાખો એટલે 3vt બાય 1 ઇન્ટુ 1/r માઇનસ 1/r. ખબર પડી દરેકને? તો દેટ ઇઝ ધ આન્સર. આ કરો ને તો તમારે થોડુંક સસ્તું પડે, બરાબર? નહીં તો થોડુંક લોંગ સાદુરૂપ થાય. હા, શોષાય છે કે મુક્ત થાય તો વિચાર. તમને એમ કીધું ને અહીંયા. ચલો, ઓપ્શન તો આ જ આવશે, બરાબર? 3vt ઇન્ટુ 1/r. પણ એવા બે ઓપ્શન છે આપણી પાસે. નહીં, આ તો પ્લસ વાળું છે, એક જ ઓપ્શન છે. ખ્યાલ આવ્યો? પણ છતાંય તમને કહી દઉં, શોષાય કે મુક્ત થાય. તો જો અહીંયા તમારી પાસે આ કેવું ક્ષેત્રફળ છે? વધારે. તો ક્ષેત્રફળ કેવું થાય છે? ઘટે. તો આની ઉર્જા વધારે હોય ને આની ઉર્જા કેવી હોય? ઓછી. તો માની લે આની 70 જૂલ છે ને અહીં કેટલી થઈ ગઈ? 60. કેટલી થઈ ગઈ? 60. તો 70 માંથી કેટલી થઈ? 60. તો વધી કેટલી? અહીંયા 70 હતી, અહીં કેટલી થઈ ગઈ? 60. તો વધી કેટલી? 10. એ 10 શું થઈ જાય? શોષાય કે વિખેરાય, મુક્ત થાય. ઓકે, ચલો. તો બસ આટલા MCQ હતા તમારી પાસે, સરસ મજાના. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું. તબ તક મસ્ત પ્રેક્ટિસ કરતે રહે.